ગુડ મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ટોપિક સ્ટડી કરશું. ટોટલ 4 અથવા 7 માર્કમાં પૂછાઈ શકે. એક્સપ્લેન ઓર લિસ્ટ ફેક્ટર અફેક્ટિંગ ઓફ સિલેક્શન ઓફ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઉપર બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મુજબ જ કે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન આપણે કોસ્ટ, એની એક્યુરસી, રિસ્પોન્સ, મેન્ટેનન્સ એબિલિટી પર આધાર રાખે છે. બરાબર, આધારિત હોય છે. ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે સિલેક્શન કરવું હોય ત્યારે કોસ્ટ જોવાની, કિંમત, એક્યુરસી, રિસ્પોન્સ એનો કેવો છે અને મેન્ટેન એબિલિટી પર આધારિત રાખે છે. તો સૌથી પહેલા તો એક્યુરસી જોઈએ તો ફિલ્ડ સિસ્ટમ થર્મોમીટર છે એ ±0.5% એક્યુરસી ધરાવે છે. ક્લિયર? આપણે થર્મોમીટર છે એ ટેમ્પરેચર માપવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એ જે થર્મોમીટર છે એ ±0.5% એક્યુરસી ધરાવે છે. હવે એ જ રીતે થર્મોકપલ છે એ ±0.1% એક્યુરસી ધરાવે છે. જ્યારે આરટીડી રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર એ જે છે એ ±0.05% એક્યુરસી ધરાવે છે, આપે છે. બરાબર, તો આ 3 ખાસ યાદ રાખવાના રહેશે એક્યુરસી માટે. થર્મોમીટર છે એ ±0.5% એક્યુરસી ધરાવે છે. થર્મોકપલ ±0.1%, જ્યારે આરટીડી રજિસ્ટર્ડ ટેમ્પરેચર ડિટેક્ટર એ ±0.05% એક્યુરસી આપે છે, ધરાવે છે. ક્લિયર? હવે એવા પણ પૂછી શકે કે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ માટે જે છે થર્મોકપલની કેટલી જે છે એક્યુરસી હોય, તો ±0.5%, જ્યારે આરટીડી છે એ 0.05% એન્ડ થર્મોમીટર છે એ ±0.5%. આ ત્રણ જે છે યાદ રાખવાના રહેશે ફોર ટેમ્પરેચર સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ 3 જે છે ઇક્વિપમેન્ટ એમાં યાદ રાખવાના રહેશે. થર્મોમીટર ±0.5%, થર્મોકપલ ±0.1%, આરટીડી રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર ±0.05% એની એક્યુરસી ધરાવે છે. હવે રેન્જની વાત કરી લઈએ તો ક્લાસ 1 જેમાં લિક્વિડ ફિલ્ડ મર્ક્યુરી આવશે તો એનું -87 ટુ 315 સેલ્સિયસ તાપમાન હોય છે. બરાબર, ક્લાસ 1માં જોઈએ તો લિક્વિડ ફિલ્ડ મર્ક્યુરી જેનું રેન્જ છે -87 ટુ 315 બરાબર. અને ક્લાસ 2 જોઈએ તો એમાં લિક્વિડ વેપર આવશે, એનું પણ રેન્જ જોઈએ તો -250 થી 315 જેટલું હોય છે. પછી ક્લાસ 3માં જોઈએ ગેસ ફિલ્ડ, તો એમાં -240 થી 760 જેટલું હોય છે. પછી ક્લાસ 4માં જોઈએ મર્ક્યુરી ફિલ્ડ, એમાં -40 થી જે છે 530 જેટલું હોય છે. તો ખાસ આટલી રેન્જ યાદ રાખવાની રહેશે ફોર ક્લાસ 1, જેમાં મર્ક્યુરી ફિલ્ડ આવશે, એની જે રેન્જ છે -87 ટુ 315. ક્લાસ 2માં લિક્વિડ વેપર હોય તો એમાં -250 ટુ 315 જેટલું આવશે. ક્લાસ 3 જે ગેસ ફિલ્ડ હોય છે એની રેન્જ -240 થી 760 જેટલી છે. ક્લાસ 4 મર્ક્યુરી ફિલ્ડ, એની રેન્જ છે -40 થી 530. તો આ રેન્જ ખાસ યાદ રાખવાની રહેશે. જોઈ લો વ્યવસ્થિત એકવાર. ક્લાસ 1 લિક્વિડ ફિલ્ડ મર્ક્યુરી -87 ટુ 315. ક્લાસ 2 લિક્વિડ વેપર -250 ટુ 315 સેલ્સિયસ.
Class 3 gas field -240 to 760 Celsius and class 4 mercury field 40 Celsius to 533 Celsius. ઓકે, અને હવે થર્મોકપલમાં જોઈએ તો થર્મોકપલ જે છે એ -273 ટુ 276 સેલ્સિયસ રેન્જ માટે વપરાય છે. બરાબર, આપણે કોઈ પૂછે કે થર્મોકપલ માટે કઈ રેન્જ હોય તો -273 ટુ 276 સેલ્સિયસ રેન્જ માટે થર્મોકપલ આપણે વાપરવામાં આવે છે. ખાસ થર્મોકપલ માટે રેન્જ યાદ રાખવાની રહેશે -273 સેલ્સિયસ ટુ 276 સેલ્સિયસ ની રેન્જ માટે આપણે થર્મોકપલનો યુઝ કરવામાં આવે છે. અને તેના વાયરના જે છે મટીરિયલ ઉપર એ આધારિત રાખે છે. કયો વાયર હોય એના મટીરિયલ ઉપર ખાસ આ આધારિત હોય છે. બરાબર, થર્મોકપલની રેન્જ -273 ટુ 276 સેલ્સિયસ. અને આરટીડી જોઈએ, રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર, તો -200 સેલ્સિયસ ટુ 800 સેલ્સિયસ માટે વપરાય છે. બરાબર, રેન્જ જ્યારે -200 થી 800 હોય તો એના માટે રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર એટલે કે આરટીડી નો યુઝ થાય છે. બાયમેટાલિક થર્મોમીટર જોઈએ તો -10 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ જેટલું રેન્જમાં એનો યુઝ થાય છે. ક્લિયર, બધી રેન્જ ખાસ યાદ રાખવાની રહેશે. એવી જ રીતે થર્મિસ્ટરનું જોઈએ તો -273 થી -180 સેલ્સિયસ. ઓકે, પછી રેડિયેશન પાયરોમીટર જોઈએ તો રેડિયેશન પાયરોમીટર એ હાઈ ટેમ્પરેચર, અને ઓપ્ટિકલ પાયરોમીટર છે એ 800 થી 3300 સેલ્સિયસ. ઇન્ફ્રારેડ પાયરોમીટર છે એ 4500 થી વધારે હોય સેલ્સિયસ તાપમાન ત્યારે ઇન્ફ્રારેડ પાયરોમીટરનો યુઝ થાય છે. તો આ રેન્જ માટે અલગ અલગ આ જે બધા ઇક્વિપમેન્ટ વપરાય છે એ ખાસ યાદ રાખવાના રહેશે. જેમાં થર્મોકપલ -273 થી 276, આરટીડી છે એ -200 સેલ્સિયસ થી 800 સેલ્સિયસ માટે વપરાય છે. બાયોમેટાલિક થર્મોમીટર માટે -10 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ. થર્મિસ્ટર માટે -273 થી -180. રેડિયેશન પાયરોમીટર જે છે એ હાઈ ટેમ્પરેચર માટે. ઓપ્ટિકલ પાયરોમીટર છે એ 800 થી 3300, અને ઇન્ફ્રારેડ પાયરોમીટર છે એ 4500 થી વધારે સેલ્સિયસ તાપમાન હોય ત્યારે ઇન્ફ્રારેડ પાયરોમીટર વપરાય છે. ક્લિયર, તો રેન્જ માટે ખાસ આટલા જે ઇક્વિપમેન્ટ વપરાય છે એની રેન્જ ખાસ યાદ રાખવાની રહેશે. થર્મોકપલ, આરટીડી, થર્મિસ્ટર, રેડિયેશન પાયરોમીટર. ઓકે, એમાં ઓપ્ટિકલ પાયરોમીટર, ઇન્ફ્રારેડ પાયરોમીટર, આ બધાની રેન્જ ખાસ યાદ રાખવાની રહેશે. હવે નેક્સ્ટ જોઈએ રિસ્પોન્સ ટાઈમ. તો ફિલ સિસ્ટમ થર્મોમીટરનો જે ટાઈમ રિસ્પોન્સ છે એ ખૂબ જ ઓછો હોય છે, લો હોય છે, અને તેનો મેજરમેન્ટ ટાઈમ લેગ અપ ટુ 5 સેકન્ડ એટલે 5 સેકન્ડ જેટલો જે છે મેજરમેન્ટ ટાઈમ એનો હોય છે. હવે એમાં જોઈએ તો થર્મોકપલ્સ અને આરટીડી નો ટાઈમ રિસ્પોન્સ ખૂબ જ વધારે હોય છે. એટલે કે બરાબર, તો થર્મોકપલ્સ અને આરટીડી નો ટાઈમ રિસ્પોન્સ ઇઝ વેરી ફાસ્ટ. ઓકે, ખાસ રિસ્પોન્સ ટાઈમમાં યાદ રાખવાનું રહેશે કે થર્મોકપલ્સ અને આરટીડી નો જે છે ટાઈમ રિસ્પોન્સ એ ખૂબ જ ઝડપી એટલે કે ફાસ્ટ છે. હવે ફોર્થ આપણે જોઈએ ફેક્ટર્સ, ટાઈપ્સ ઓફ સેન્સિંગ. તો પ્રોસેસના ઇમ્પોર્ટન્સ પ્રમાણે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટાઈપ સેન્સિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડથી આપણે જે છે પ્રોસેસની જે ઇમ્પોર્ટન્સ હોય એ પ્રમાણે આપણે જે છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટાઈપ સેન્સિંગ મેથડનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ મોનિટરિંગ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ મુજબ કરવામાં આવે છે. બરાબર, જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય એ મુજબ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરી અને એનું માઉન્ટિંગ કરવામાં આવે છે. આનું મેન્ટેનન્સ છે એ સિમ્પલ અને યુઝર ફ્રેન્ડલી હોય છે, એટલે કે ઇઝીલી જે છે એનું મેન્ટેન
કરી શકાય છે. ક્લિયર? હવે એમાં ટાઈપ્સ ઓફ સિગ્નલ જોઈએ તો થર્મોકપલ ને સિગ્નલની જરૂર પડતી નથી, પરંતુ તેમાંથી પ્રોડ્યુસ થતું ઈએમએફ એ ટેમ્પરેચર બેઝડ હોય છે. બરાબર? થર્મોકપલને કોઈ સિગ્નલની જરૂર પડતી નથી, પણ જે પ્રોડ્યુસ થતું એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે એ ટેમ્પરેચર બેઝડ હોય છે. હવે આરટીડી એ તેના રજિસ્ટન્સમાં ચેન્જ દર્શાવે છે. ક્લિયર? ટાઈપ્સ ઓફ ફંક્શન જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે વાપરવામાં આવે છે. બરાબર? આ કોમન રહેશે બધા આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ નું સિલેક્શન કરવાનું હોય તો ટાઈપ્સ ઓફ ફંક્શનમાં કે ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે વાપરવામાં આવે છે. અને આ ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ એકદમ રિઝનેબલ એટલે કે ખૂબ ઓછી હોવી જોઈએ. તો આ 9 પોઈન્ટ ખાસ યાદ રાખવાના રહેશે ફોર ફેક્ટર ઓફ અફેક્ટિંગ ઓફ સિલેક્શન ઓફ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર? ફરીવાર રિપીટ કરી લઈએ કે આપણે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન કરવું હોય તો એમાં જે છે આપણે પહેલા તો કોસ્ટ ની કિંમત જોવી પડે, એક્યુરસી એનો રિસ્પોન્સ કેવો છે એ, અને મેન્ટેનન્સ એબિલિટી ઉપર આધાર રાખે છે. એમાં આપણે એક્યુરસી જોયું તો ફિલ્ડ સિસ્ટમ થર્મોમીટર હોય તો એની જે છે એક્યુરસી 0.± એક્યુરસી ધરાવે છે. થર્મોકપલનું આપણે જોયું ±0.1% એક્યુરસી ધરાવે છે. આરટીડી આપણે જોયું ±0.05% એક્યુરસી ધરાવે છે. પછી આપણે રેન્જ જોઈ જેમાં ક્લાસ 1 જે છે લિક્વિડ ફિલ્ડ એક મર્ક્યુરી જેમાં -87 થી 315, લિક્વિડ વેપર જોયું 250 થી 315 અંશ સેલ્સિયસ, ગેસ ફિલ્ડ જોયું ક્લાસ 3 240 થી 760 અંશ સેલ્સિયસ, ક્લાસ 4 મર્ક્યુરી ફિલ્ડ 40 થી -40 થી 530 અંશ સેલ્સિયસ. થર્મોકપલ માટે આપણે -273 થી 276 અંશ સેલ્સિયસ, આરટીડી -200 અંશ સેલ્સિયસ થી 800 અંશ સેલ્સિયસ માટે વપરાય છે. બાયમેટાલિક થર્મોમીટર -10 અંશ સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ. થર્મિસ્ટર માટે આપણે જોયું -273 થી -180 અંશ સેલ્સિયસ. પછી આપણે પાયરોમીટર જોયા તો રેડિયેશન પાયરોમીટર માટે હાઈ ટેમ્પરેચર. ઓપ્ટિકલ પાયરોમીટર સ્ટડી જોયું એમાં 800 થી 3300 અંશ સેલ્સિયસ. ઇન્ફ્રારેડ પાયરોમીટર 4500 થી વધારે. રિસ્પોન્સ ટાઈમ આપણે એમાં જોયો તો ખાસ થર્મોકપલ અને આરટીડી નો ટાઈમ રિસ્પોન્સ ખૂબ જ ઝડપી હોય છે. પછી ટાઈપ્સ ઓફ સેન્સિંગ જોયું તો પ્રોસેસના ઇમ્પોર્ટન્સ પ્રમાણે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટાઈપ સેન્સિંગ મેથડનો યુઝ કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ માઉન્ટિંગ જોયું તો આ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ માઉન્ટિંગ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ મુજબ કરવામાં આવે છે. આનું મેન્ટેનન્સ છે એકદમ સિમ્પલ અને યુઝર ફ્રેન્ડલી હોય છે. ટાઈપ્સ ઓફ સિગ્નલ જોયા તો એમાં થર્મોકપલને સિગ્નલની જરૂર નથી હોતી, પણ તેમાંથી જ્યારે ઈએમએફ પ્રોડ્યુસ થતું હોય તો એ ટેમ્પરેચર બેઝ હોય છે. જ્યારે આરટીડી એ તેના રજિસ્ટન્સમાં ચેન્જ દર્શાવે છે. ટાઈપ ઓફ ફંક્શન જોઈએ તો ઇન્સ્ટ્રુમેન્ટના જે છે ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે વપરાય છે. કોસ્ટ છે આ ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ રીઝનેબલ હોય છે. તો આ થઈ ગયું આપણું સિલેક્શન ઓફ ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ ફેક્ટર અફેક્ટ. 9 ફેક્ટર છે એક્યુરસી, રેન્જ અને રિસ્પોન્સ. પછી ટાઈપ ઓફ સેન્સિંગ, ટાઈપ ઓફ માઉન્ટિંગ, મેન્ટેનન્સ, ટાઈપ્સ ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ ફંક્શન અને કોસ્ટ. તો આટલા મુદ્દા ખાસ યાદ રાખવાના રહેશે. હવે કંટ્રોલ વાલ્વ જોઈએ તો કંટ્રોલ વાલ્વનું સિલેક્શન કરવા માટે આપણે નીચેના જે ફેક્ટર છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. પેલું જોઈએ પ્રેશર ડ્રોપ રિક્વાયરમેન્ટ. તો લિનિયર વાલ્વ હોય તો એના માટે જે છે 50% છે. ઇક્વલ પર્સન્ટેજ હોય એના માટે પ્રેશર ડ્રોપ છે એ 35% હોય છે. એક્વેટિક કંટ્રોલ હોય એના માટે 15%. તો આ ત્રણેય જે છે વાલ્વ પ્રેશર ડ્રોપ રિક્વાયરમેન્ટ લિનિયર વાલ્વ હોય તો 50%, ઇક્વલ પર્સન્ટેજ હોય તો 35%, બરાબર. અને એક્વેટિક કંટ્રોલ હોય ઇન મેની એપ્લિકેશન તો 15%. ક્લિયર? પછી કેપેસિટીની રિક્વાયરમેન્ટ જોઈએ તો ડિઝાઇન રેટ, નોર્મલ ફ્લો રેટ હોય તો કંટ્રોલ ફ્લો રેટ માટે 25 થી 60% ઓપનિંગ માટે કંટ્રોલ વાલ્વને સિલેક્ટ કરવામાં આવે છે. બરાબર? નોર્મલ આપણે ફ્લો રેટ જોતો હોય કંટ્રોલ વાલ્વમાં તો 25 થી 60% ઓપનિંગ માટે આપણે કંટ્રોલ વાલ્વને સિલેક્ટ કરવામાં આવે
છે એ આપણે જે છે ત્રીજા સેમેસ્ટરમાં કંટ્રોલ વાલ્વ ભણ્યા કે કેટલા રેન્જમાં કેટલું વાલ્વ ખુલે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવામાં આવે છે. મેક્સિમમ રેટ જોઈએ તો 150% જેટલો ફ્લો રેટ હોય અને મિનિમમ રેટ છે 3 થી 4% ફ્લો રેટ એ નોર્મલ કંટ્રોલ વાલ્વની સાઇઝ માટે હોય છે. બરાબર. ખાસ મેક્સિમમ રેટ 150% જેટલો ફ્લો રેટ હોય અને મિનિમમ રેટ છે 3 થી 4% ફ્લો રેટ એ નોર્મલ કંટ્રોલ વાલ્વની સાઇઝ માટે હોય છે. પછી વાલ્વની રેન્જિબિલિટી જોઈએ તો આ ફ્લો રેટ અને પર્સન્ટેજનો વાલ્વ સ્ટીમ ટ્રાવેલનો ગુણોત્તર હોય છે. જરૂરિયાત મુજબ આપણે હાયર રેન્જિબિલિટીના વાલ્વ સિલેક્ટ કરવામાં આવે છે. આપણે ત્રીજા સેમેસ્ટરમાં ભણી ગયા એ મુજબ જ જે છે વાલ્વની રેન્જિબિલિટી મુજબ આપણે હાયર રેન્જિબિલિટીનો વાલ્વ આપણે સિલેક્ટ કરવામાં આવે છે ફોર જરૂરિયાત મુજબ રિક્વાયરમેન્ટ મુજબ. પછી ચૂઝિંગ ધ કેરેક્ટરિસ્ટિક, તો કેરેક્ટરિસ્ટિક જોઈએ તો બાય એપ્લિકેશન જોઈએ તો વાઇડ ફ્લો રેન્જ માટે લિનિયર ટાઈપ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ખૂબ જ વાઇડ ફ્લો રેન્જ આપણે જોતી હોય તો એના માટે લિનિયર ટાઈપ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોલ ફ્લો રેન્જ માટે આપણે ઇક્વલ પર્સન્ટેજનો વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ક્લિયર. વાઇડ રેન્જ હોય તો લિનિયર અને સ્મોલ હોય તો ઇક્વલ પર્સન્ટેજ. આ બે ખાસ યાદ રાખવાના રહેશે. અને પ્રેશર કંટ્રોલ એપ્લિકેશન જોઈએ તો લિક્વિડ માટે આ ઉપર ફ્લો માટે જોયું. હવે પ્રેશર માટે લિક્વિડ માટે ઇક્વલ પર્સન્ટેજ કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. બસ કમ્પ્રેસિબલ ફ્લુઇડ માટે પણ ઇક્વલ પર્સન્ટેજ, પરંતુ જે પાઇપ છે એ 10 SCS થી ડાઉન સ્ટ્રીમ કંટ્રોલ વાલ્વ માટે હોય છે. ફોર લિક્વિડ લેવલ કંટ્રોલ એપ્લિકેશન. બરાબર. તો એના માટે કોન્સ્ટન્ટ પ્રેશર ડ્રોપ માટે લિનિયર કેરેક્ટરિસ્ટિક, જ્યારે પ્રેશર ડ્રોપ એ વધતા લોડની સાથે ઘટતો હોય ત્યારે લિનિયર પ્લગ વાલ્વને બેસ્ટ ચોઇસ, એટલે લિનિયર વાલ્વ છે એ ખાસ આમાં સિલેક્ટ કરવાનું હોય છે. જ્યારે વધતા લોડની સાથે પ્રેશર ડ્રોપ પણ વધે છે ત્યારે લિનિયર વાલ્વ પ્લગ એ બેસ્ટ ચોઇસ છે. બાય ફ્લો કેરેક્ટરિસ્ટિક, તો ફાસ્ટ પ્રોસેસ અને હાઈ રેન્જિબિલિટી માટે ઇક્વલ પર્સન્ટેજનો ઉપયોગ થાય છે. સ્લો પ્રોસેસ અને 40%થી વધારે પ્રેશર ડ્રોપ થતું હોય ત્યારે લિનિયર કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓન ઓફ કંટ્રોલ માટે ક્વિક ઓપનિંગ માટે વપરાય છે. ચૂઝિંગ ધી બોડી ડિઝાઇન, તો ડબલ સીટેડ ગ્લોબ વાલ્વ એની બેલેન્સ ડિઝાઇનના કારણે વાઇડલી યુઝ થાય છે. સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વ તેની અનબેલેન્સ ડિઝાઇનના કારણે સ્મોલ સાઇઝ માટે વપરાય છે. બોલ વાલ્વ છે તેની પ્રેશર રિકવરી માટે. સ્લાઇડિંગ, તેનો ઉપયોગ સ્લરી સર્વિસ માટે થાય છે. આ બધું આપણે જે છે એ ખાસ ત્રીજા સેમેસ્ટરમાં ભણી ગયા છીએ. તો આ ખાસ જ્યારે આપણે કંટ્રોલ વાલ્વનું સિલેક્શન કરવામાં આવે તો આટલા ફેક્ટર્સ યાદ રાખવાના રહેશે. બરાબર. ફરીવાર રિપીટ કરી લઈએ. કંટ્રોલ વાલ્વનું સિલેક્શન કરવા માટે આપણે પ્રેશર ડ્રોપ રિક્વાયરમેન્ટ જોઈએ તો લિનિયર વાલ્વ હોય તો 50%, ડેલ્ટા પી ઇક્વલ પર્સન્ટેજ માટે 35%, એક્વિડિક કંટ્રોલ હોય તો 15%, કેપેસિટી રિક્વાયરમેન્ટ જોઈએ તો ડિઝાઇન રેટ છે નોર્મલ રેટ જોતો હોય તો 25 થી 60%, મેક્સિમમ રેટ હોય છે 150% જેટલો હોય છે. મિનિમમ રેટ છે 3 થી 4%. પછી વાલ્વની રેન્જિબિલિટી છે એ તો આ ફ્લો રેટ અને પર્સન્ટેજ ઓફ વાલ્વ સ્ટીમ નો ગુણોત્તર છે. જરૂરિયાત મુજબ આપણે હાયર રેન્જિબિલિટીના વાલ્વ સિલેક્ટ કરવામાં આવે છે. ચૂઝિંગ ધ ફ્લો કેરેક્ટરિસ્ટિક બાય એપ્લિકેશન જોઈએ તો ફ્લો કંટ્રોલ એપ્લિકેશન વાઇડ ફ્લો રેન્જ માટે લિનિયર ટાઈપ કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોલ ફ્લો રેન્જ માટે ઇક્વલ પર્સન્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેશર કંટ્રોલ એપ્લિકેશન તો લિક્વિડ માટે ઇક્વલ પર્સન્ટેજ કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી કમ્પેરિઝન ફ્લુઇડ માટે ઇક્વલ પર્સન્ટેજ. પછી લિક્વિડ લેવલ માટે પ્રેશર ડ્રોપ વધતા લોડની સાથે આપણે લિનિયર પ્લગ, જ્યારે વધતો લોડની સાથે પ્રેશર ડ્રોપ પણ વધે છે ત્યારે વાલ્વ જે છે લિનિયર વાલ્વ પ્લગ એ બેસ્ટ ચોઇસ છે. પછી ફ્લો કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ફાસ્ટ પ્રોસેસ અને હાઈ રેન્જિબિલિટી માટે ઇક્વલ પર્સન્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લો પ્રોસેસ અને 40%થી વધારે પ્રેશર ડ્રોપ હોય ત્યારે લિનિયર કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓન ઓફ કંટ્રોલ માટે પણ ક્વિક ઓપનિંગ વપરાય છે. ચૂઝિંગ ધી બોડી ડિઝાઇન, તો ડબલ સીટેડ ગ્લોબ વાલ્વ
તેની બેલેન્સ ડિઝાઇનના કારણે વાઇડલી યુઝ થાય છે. સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વ તેની અનબેલેન્સ ડિઝાઇનના કારણે બોલ વાલ્વ છે તેની પ્રેશર રિકવરી માટે 70% જેટલી હોય છે. સ્લાઇડિંગ તો તેનો ઉપયોગ સ્લરી સર્વિસ માટે થઈ શકે છે અને એનો એડવાન્સ છે કે તે સેલ્ફ ક્લિનિંગ હોય છે. એની વેળે ઓટોમેટિકલી જે છે ક્લિનિંગ થઈ જતું હોય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આ બે ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ સ્ટડી કરશું.